વટ સાવિત્રી વ્રતની કથા. જેઠ સુદ તેરસે આ વ્રતનો પ્રારંભ થાય અને પૂનમે પૂરું થાય. 3 દિવસ ઉપવાસ કરવા, 2 ફળ ખાઈને અને 1 નકોરડો. 3 દિવસ અબેલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, ફળ વડે વડનું પૂજન કરવું. 3 દિવસ વડને પાણી પાવું. સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરવી. પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. ચોથા દિવસે રાત્રે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરી પછી જ જમવું. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો. તેને મમતા નામે રાણી હતી. રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું. માત્ર એને સંતાનની ખોટ હતી. નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમ શક્તિ ગાયત્રીનું એટલે કે સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા. દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તે વરદાન માંગો. રાજાએ કહ્યું, દેવી, અમારે સર્વ પ્રકારે સુખ છે પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝ્યા મેળો ભાંગે એટલી મારી ઈચ્છા છે. ગાયત્રી દેવીએ કહ્યું, તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રનો જન્મ થશે અને એ પુત્રથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા. 9 મહિને તેને રૂપવાન કન્યાને જન્મ આપ્યો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી. સાવિત્રીને સમજણી થયેલી જોઈ રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી. સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા. તો મનુષ્યની વાત શી કરવી? કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે. એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું, બહેન, તું હવે વિવાહને યોગ્ય થઈ છે. હજી સુધી કોઈ રાજાએ તારું માંગું કર્યું નથી, તો તું તારી જાતે જ કોઈ સારો, સદ્ગુણી અને બળવાન રૂપવાન વરની શોધ કર. રાજાએ જોઈને એટલામાંથી સામગ્રી આપી સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી. રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદરપૂર્વક આસન ઉપર બેસાડ્યા. એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી. સાવિત્રીને જોઈને નારદજીએ રાજાને પૂછ્યું, રાજન, સાવિત્રી તો હવે ઘણી મોટી થઈ ગઈ છે. એના લગ્ન કેમ નથી કરતા? અરે સાવિત્રી, તું કેમ કાંઈ બોલતી નથી? તારી ઈચ્છા શું છે? સાવિત્રીએ કહ્યું, પાસેના આશ્રમમાં ધૂમ્રસેન નામે એક રાજા છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે. તેમને મેં મારા સ્વામી રૂપે સ્વીકાર કર્યા છે. નારદજીએ આ વાત સાંભળી એમને નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું, સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્યને પાળનારો છે. તે રૂપમાં, ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે એની આગળ બધા જ ગુણો હોવા છતાં એ નકામા છે. રાજાએ અશ્વપતિને ચિંતા થઈ. તેમણે પૂછ્યું, કહો મુનિરાજ, એવી શી વાત છે? નારદજીએ કહ્યું, સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે 1 વર્ષ જ ખૂટે છે. આ વાત સાંભળતા રાજાને ઘણો આઘાત થયો. રાજાએ સાવિત્રીનો બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી. પણ સાવિત્રી એકની બે ન થઈ. એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો પતિ. હવે બીજો કોઈ મારે પતિ ન જોઈએ. મારે બીજા બધા ભાઈ બહેન સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે, જેવા વિધિના લેખ. સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું. નારદજીએ પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવા માટે સંમતિ આપી અને ચાલતા થયા. અશ્વપતિ સાવિત્રીને લઈને
ધ્રુમસેન આશ્રમમાં ગયા. ધ્રુમસેને એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈને તેમને પગે લાગ્યા. આંખે આંધળા હોવાથી ધ્રુમસેને પૂછ્યું, તમે કોણ છો? કેમ આવું થયું? અશ્વપતિએ કહ્યું, હે રાજન, મારું નામ અશ્વપતિ છે. હું મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્નની વાત આવતા જ ધ્રુમસેન બોલ્યા, રાજન, શું કહું છું? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? અશ્વપતિએ કહ્યું, એમાં નવાઈ જેવું શું છે? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યો છે. ધ્રુમસેને ગંભીરતાથી કહ્યું, રાજા, તમે જાણો છો કે મારું રાજ્ય રૂક્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો છું અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું. વનફળ ખાઈને દાડા વિતાવું છું. મારો પુત્ર પણ વનના ફળો ઉપર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી. અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી. છેવટે ધ્રુમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રીની સાથે કર્યું. સત્યવાન અને સાવિત્રી હળી મળીને સાથે રહેવા લાગ્યા. સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી. નારદજીએ પોતાના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું. તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી. હવે સત્યવાનને મૃત્યુને માત્ર 3 જ દિવસ ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું. એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રીનું વ્રત કરવા માંડ્યું. તે ગદગદ કંઠે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન કરવા લાગી. 2 દિવસ વીતી ગયા. આજે તો સત્યવાનનું મૃત્યુ હતું. હંમેશા નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનના લાકડા કાપવા માટે નીકળ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આખો દિવસ પોતાના સ્વામીની સાથે રહે. એણે કહ્યું, નાથ, આજે મેં 1 વર્ષ તમારી સાથે પૂરું કર્યું, છતાં તમે મને કોઈ દિવસ વન બતાવ્યું નથી. આજે મારી વન જોવાની ઈચ્છા છે. સત્યવાન કહે, મારી ના નથી. માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો. સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા માટે નીકળ્યા. વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતા હતા. બંને જણા થોડે દૂર ગયા. ત્યાં એક સુકાયેલું ઝાડ દેખાયું. સત્યવાનને કુહાડો કાપવા માટે લાગ્યા. સત્યવાન જેવો કુહાડો મારે છે ત્યાં તેના માથામાં ભારે સણકો આવ્યો. આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો તે ભોંય ઉપર પડી ગયો. સાવિત્રીએ પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈને દબાવવા લાગી. એટલામાં એક ભયંકર કાળા રંગનો તેજસ્વી અને વિકૃત આકૃતિવાળો પુરુષ આવીને સામે ઊભો રહ્યો. આવીને સાવિત્રીને પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો? આવનાર બોલ્યો, હે પુત્રી, હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાથી હું તેને લેવા માટે આવ્યો છું. સાવિત્રીએ યમરાજાને ઓળખ્યા અને કહેવા લાગી, હે યમરાજા, મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે, તો પછી આપ પોતે કેમ આવ્યા છો? યમરાજ બોલ્યા, સત્યવાન સદા સત્ય બોલનાર છે અને સદાચારી છે અને એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા માટે હું પોતે જ આવું છું. એમ કહીને યમરાજા પાશમાં નાખીને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો. પ્રાણ ખેંચાયો. સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો. યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાની તરફ ચાલતા થયા. પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. તેને મૂર્છા આવી ગઈ. ઘડીભર તો તેને યમરાજ ઉપર ક્રોધ આવ્યો, પણ એમાં યમરાજ શું કરે? સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડની નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી હતી. યમરાજાની પૂંઠે પૂંઠે ચાલવા લાગી. સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા, હે સાવિત્રી, હવે પાછળ આવવું નકામું છે. અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થઈ જાય છે. તું અહીંથી આગળ આવી શકીશ નહીં, માટે તું પાછી વળ. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. જા, પાછી જા
અને તારા પતિની અંતિમ ક્રિયા કર. સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારો પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું. હું સાથે જ રહીશ. તમે કહો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિવ્રતના ધર્મના બળે, ગુરુભક્તિના બળે, મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી છું, એટલે તમને મિત્રભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો પછી આપ મને મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો? યમરાજા બોલ્યા, હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ. સાવિત્રી કહે, મારા સંસારનું અંધારું દૂર થાય અને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો. યમરાજ કહે, સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે, તું પાછી વળ. તારા કયા પ્રમાણે તમને નેત્રો મળશે? સાવિત્રી કહે, પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો લાગે? જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં હું જઉં એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. હે યમરાજ, સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા કહે છે, સાવિત્રી, તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ બન્યો છું. તો તું તારા પતિના જીવન વિના જે માંગવું હોય તે ફરીથી માંગ. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું મને વરદાન આપો. યમરાજા બોલ્યા, ધૃમ્નસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાના ધર્મ પાળશે. હવે તું પાછી જા. સાવિત્રી બોલી, હે યમરાજા, તમે સર્વ નિયમોમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવાની એ માનવીનો પરમ ધર્મ છે. એવો તમે મને ઉપદેશ આપો છો, તો હું પણ આપના જ શરણે છું. તમે મારી રક્ષા કરો. યમરાજા બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ छिपाती નથી. ખરેખર એમ થાય છે કે તારી પાસે ધર્મના વચનો વારંવાર સાંભળ્યા જ કરું. હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે કંઈ ત્રીજું વરદાન માંગવું હોય તે માંગ. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા માતા પિતાને પુત્ર નથી, તો તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો. યમરાજા કહે છે, જા, તારા માતા પિતાને 100 પ્રતાપી પુત્રો થશે. હવે તો તું પાછી જા, કારણ કે તું ધણીથી બહુ દૂર આવી ગઈ છું. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા પતિ અને આપ જેવા સંત પુરુષો પાસે રહેવાથી મને દૂર લાગતું નથી. સંત પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપણા વિશ્વાસે જ ચાલી આવું છું. યમરાજ કહે છે, હે સતી, તારા વચનોથી હું ઘણો પ્રસન્ન થયો છું. માટે તારા પતિના જીવન વિના તારે જે જોઈએ તે માંગ. તું ઘણી જ દૂર આવી ગઈ છું, માટે પાછી જા. સાવિત્રી, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, જો તને 100 બળવાન પુત્ર થશે, હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ. સાવિત્રી બોલી, હે યમરાજ, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ પણ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે, પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવવાનું પણ નકામું છે. યમરાજ કહે છે, હવે તું પાછી જા. તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે. માટે જે જોઈએ તે છેલ્લું અંતિમ વરદાન માંગી અને પછી તું પાછી જા. સાવિત્રી બોલી, તમારું વચન સત્ય થાવ એ જ માગું છું. મને 100 બળવાન પુત્ર થાય એવું તમે મને વચન આપ્યું છે, પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે 100 પુત્રો ક્યાંથી થશે? માટે મારા સ્વામીને જીવનદાન આપો, નહીં તો તમારું મજન મિથ્યા થશે. યમરાજા બોલ્યા, હે ભદ્રે, હે સતી,
હું તારા જ પતિને જીવનદાન આપું છું. જા, તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે. યમરાજાના આશીર્વાદ લઈને સાવિત્રી પછી પાછી વળી. જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ પડ્યો હતો ત્યાં આવી સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું. થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો, આળસ મરડીને બેઠો થયો અને એ જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું. સત્યવાને કહ્યું, હે પ્રિયે, આજ તો તે મને એક સરસ સપનું આવ્યું હતું. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો. સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી, તમારું એ સ્વપ્ન સાચું હતું. અહીં સત્યવાનના પિતાએ દોડાદોડ કરી મૂકી. તેઓ વિચારવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘેર કેમ ન આવ્યા. એમણે આશ્રમની ચારે દિશાએ શોધખોળ કરી મૂકી, પણ આ શું? અચાનક તેમના અંધનેત્રો ઉઘડી ગયા અને તેઓ દેખતા થયા. તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આંખે મળ્યા પછી પુત્ર અને પુત્રવધૂને જોવાની આતુરતા ઘણી વધી ગઈ. થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા. ધૃમ્નસેને પણ હવે શાંતિ થઈ ગઈ. સત્યવાને બધી વાત કરી. પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ સમજાવ્યું. ધૃમ્નસેને તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા. એટલામાં એક દૂત આવ્યો. એણે સમાચાર આપ્યા કે આપનું રાજ્ય દુષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું, તેના પરથી બીજા રાજાએ ચડાઈ કરી છે અને પાછું મેળવ્યું છે, તો તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા માટે બોલાવે છે. ધૃમ્નસેને સત્યવાન અને સાવિત્રીને સાથે લઈને ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. ગાયત્રી માતાની કૃપાથી થોડા સમય પછી સાવિત્રીના પિતાને 100 બળવાન પુત્રો થયા. સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ. આવો છે વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ. બોલો વટ સાવિત્રી માતની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. રાધેશ્યામ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે.